વડોદરાના ઐતિહાસિક ન્યાય મંદિર પાસે કેટલાક લોકોએ કાયમી કાર પાર્કિંગનો અડ્ડો જમાવી દેતા રાહદારીઓ તેમજ રહીશો માટે હેરાનગતિ ઊભી કરી દીધી છે. વડોદરા શહેરની ઐતિહાસિક ન્યાય મંદિર કોર્ટ દિવાળીપુરામાં બદલી થયા બાદ શહેરમાં વચ્ચેની ન્યાય મંદિરની ઇમારતના ચારે બાજુ કાર પાર્કિંગનું દબાણ થઈ ગયું છે. તેના કારણે ત્યાં આજુબાજુમાં રહેતા રહીશો તેમજ રાહદારીઓને ગેરકાયદેસર કાર પાર્કિંગ વાહન આડેધડ લોકો મૂકી જવાના કારણે દરરોજે ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. તદુપરાંત અકસ્માત થવાની ઘટના પણ સતત બની રહી છે. તેને આજુબાજુ જ ટ્રાફિક પોલીસના પીએસઆઈ, પીઆઈ અને એસઆઈ જેવા પદ અધિકારીઓને વાહનોને પકડવાની કામગીરી કરે છે. જ્યારે ગેરકાયદેસર ન્યાય મંદિરના મુખ્ય માર્ગ પર વચ્ચેના સુધી રસ્તા પર કાર પાર્કિંગનો અડ્ડો કેમ તેમને દેખાતો નથી અને કેમ તે ખાલી કરાવતા નથી તે એક પ્રશ્નાર્થ છે. બીજી તરફ કોર્પોરેશન પાસે હાલ આ ન્યાય મંદિરની મિલકત છે, તો તે પણ ત્યાંનો આ ગેરકાયદેસર દબાણ હટાવવા દબાણ શાખાના લોકોને કેમ કામે લગાવતા નથી. દરરોજ 50,000થી વધુ લોકો અલગ અલગ ગામમાંથી મંગળ બજાર ન્યાય મંદિર વિસ્તારમાં ખરીદી કરવા આવતા હોય છે અને પહેલેથી જ અહીંયા કાયમી કેટલાક લોકોએ દબાણ કરી દીધા છે. જ્યારે બહાર ગામથી આવતા લોકો વધુ વાહનો પાર્ક કરે છે, તેના કારણે અડધા રસ્તા સુધી દબાણ થઈ જાય છે. તેના કારણે અનેક ઘટનાઓ બની રહી છે, જેના પર ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે.